ચોલે ને હજી આજે આ કલેણા મારા બેટાના મુઠ્ઠી ભર્યા હાડકા પીવે છે એટલું. આ કચરો તો છે આ ટીચુરીઓ કાટાયો અલ્યા આ ત્રિશુળનો કાચ નહીં ત્રિશુળનો કાચ જ છે આખો ઊંધા લીધું. ઉઈ ઉઈ વપડ હમ ઊંઘાડ્યો ને. તું કચરો નહીં પડ્યો કચરો પડ્યો પડી જાય કચરો પડ્યો પથરો પડ્યો એમ ને કચરો પડ્યો એમ કે ઓય એનો લાડવો સોળા હું જતા વજન કેટલો છે ઓહો કચરા તારું જાય અલા પણ તું શિવટે વાટી ગાયો લગતી લગતી કેમ હેડ્યો આવે ભાજી નાશો ઓહો આખો ઊંઘ. હા કલાણા ચિયો કલર લ્યા કરણ અલા કલેણા આટલો બધો ના પીતા હોય તો ચિયો કલર ચિયો છે એ લ્યા આવડું ડાકુ છે ને પીવે છે એટલું. આ કચરું એટલું પીવે છે. કચરું. હા. હમણાં પેલું એનું છોકરું આવશે તને માર કહી દે. જન ફાટું પાડવાનું પાડ દેવાનું. અમે તો પીતા હતા. બાપુજી એના છોકરાને બોલાવજો. મને લીલાજી કોઈ ના ફેર પડે આ દારૂડિયા કોઈ ફેર પડે પડશે એના છોકરાને બોલાવો એને માણસો કહી દેતો. કલાણા ઈ પતરા હા સેટો છે તો પેલો એસી ચાલુ કરતા હતા કલાણા તું તામું નહીં જાતો તું જાકે એસી તો નહીં એસી તો બેસી કરી દીધા આ તેસી ચાલુ કરું કે તો એસી તો નહીં આપણે તેસી ચાલુ કરું અને પેલા બે અત્યારે ગયા આપણને લાયા ઈ. એ લાયા તા આપણે ત્યાં ગાડી લાયા નહીં ખબર નહીં એનું બેટર જાય ક્યાં હતા છે કે એની થાળી માથે ની પહેલા તો ભેગા હતા તો મોઠાઈ નાખવા દો બોલ્યા વગર હોઈ જાય તો હું તાર મોટો હું ગયો અમે અને ખાવાનું અલા કલેણા આટલો બધો દારૂ શું પીવો છો? યાર છોકરો શું ખાય? એક તો કશું રાખ્યું નહીં, જમીન બમીન બધું વેચી બધું ના કોના બાદ શું કા સડો છો? હજુ પીન પડે એમ કે હજુ ખાવાનું એક તો એવું આ છોકરું આવ્યું જો. યારી છે કાકો તો ચો પીન પડ્યા છે આ તો અમારી યારી છે તો ક્યાં ને આ તાર પપ્પો તો લેલા આ તો બહુ દારૂ પીવી આ પીવે જ છે ને કોક હણફાક બે ત્રણ ઠોકા ઠોકા આ બટુકડું કોક આયુ કોણ આયુ છે તાર માન કીધું નહીં ને ના આ તાર છોકરો આવ્યો એ ધોકવાલું પડી જાય કોઈ કલ્યાણા ને બે ચોકથી લાવીને બે ત્રણ. બોલશો ને I am કચરા બોલશો ને હેલો રે આ કલ્યાણો તો કે આ કલ્યાણો કરી દો છે કલરનો કચરો ને મારા બધા કેવા ભેગા થયા બે દારૂડિયા રઘુજી હા. હવે હોય ને આ દારૂ તો બંધ કરશે ને હા પણ આપણે આમ કરે આગેવાન પાસે જાવ હા. અને ગામમાં દારૂ હા બંધ બંધ કરાય કરાઈ જ નાખો. આ શું દારૂ ના લીધા કેટલા ઘર બરબાદ થઈ ગયા અને આ બરબાદ થાય હા એ બરબાદ કોઈ ના થાય. થાય આ કચરું જોજો એક એટલું એટલું ખાટલાનું ના મળે. થાય. એ જતો પેલા અમારા ભાઈ કલ્યાણના વહેલા ને બગાડી. જગ્યા ખાલી કર. હવે આપણે આગળના વાળ જોડે પડી રે સોનું અલે આપણે ઊંધો પાડીને મારી જતો રહે ને કોઈ કેવું નહીં કલાણા હા यार तेरी यारी मजा हार बटे मजा પીવો નહીં ને હવે હાડો આગેવાન જોડી જવું છે ને આખા ગામમાં દારૂ બંધ આ કરાવવું. દારૂ બંધ કરાવશે આ શું તાર વળી હોજ પડે ને આ કલ્યાણો કચરો પીવી એમ થોડું આમાં ચાલે તો કેટલા ઘર બરબાદ થઈ ગયા તાણે. અને પેલું કલેણું બધું વેચી રહ્યું તો મિલતું નહીં ના મેં મેલતો હશે એમ તો ઈ ના પીને મેલે. રોજ ધતંગ કરે મારા તાણે બધા શું. ઘેર ખાવાય નહીં નકમમાં દાડો ઉગે ને ભાઈ શડે જતું રહેવાનું અડ્ડા વાળાને આજ તો બધાને બોલાવવાનું તાણે આ તો મીટિંગ કરીને બસ ધોપો વાસી નેડો હા કટલું વાસી તો લીલાજી હા આ તો ગોગાન મંદિર બધાને ભેગા કરવા દો હા બધાને અહીંયા ભેગા કરે આગેવાનોને હેડો તો લીલાજી ચો હશે આ આગેવાન આગેવાન ઘેર જ હશે ઘેરે છે ને આમ? તો ઠીક આગેવાનું કોઈ ઠેકાણું ના આગેવાન ઘેર હોય હોય જ છે એવું હોય છે આગેવાન જ છે એટલે આગેવાન જ છે અરે તો હેડે લો, તમારે ઘેરે ના કરવા દે. કેમ? એલા પેલા દારૂડિયાનો કરાવ વધી ગયો ખોટ થી મારા બેટા હેરાન કરે. આમાં કલેણો ને પેલો કચરો બે એવું છે તાણે. તો દારૂ બંધી છે ને આપણે આપણે દારૂ બંધી છે પણ પીવાનું ચાલુ જ છે એનું શું કરશો હવે કહો તો એનું સોલ્યુશન લાવવું પડે ને લાવવું જ પડે ને બધા એડો ગોગાન મંદિરે ભેગા થો બધાને કીધું છે આવી જાય છે
પણ અમારા ગામમાં એક મેટર તો એ જ આવ્યું હતું. એ મેટલ કાલ પટાવજો પણ હારી પહેલી પટાવો. શું કરશે આગેવાન? પટાઈ નાખે દો તાર એવું કરવું છે? હવે અમારી મેટલ પહેલા તો પટાવો. તમે હવે આપણે મહારાજના મંદિરે બધા ભેગા થોડો અમે હવે હેડો. હારું હો? હારું અમે જો તમે હટાવો. હા બધાને ભેગા કરી નાખો હેડો. એ હા. હો? અચલ હારી સભા ભરો. ઉતરો આગેવાન હેડો. આઈ તો બેઠા છો એવું છે? બધા ભેગા થઈ ગયા છે? લાગે છે એ આગેવાન આવો. જય મહારાજ. સમજો હવે આગેવાન આવો બેહો બેહો બેહો. આગળ આવો. આવો. પછી આવો બેહો. હમણાં બેહો કોણ દારૂ પીજું છે? કલાણો ને પેલો સકરો બે. કચરો બે. કચરો બે. ચોથી લાઈન પીવી આપણે બંધી છે. આપણે બંધી પણ લાયા છીએ ચોથી. મારા બધા જબર દારૂડિયા છે હારે. જબર. હોજ પડે એમ પી પીને આવતા રહેશે શું કરશે આગેવાન ઓનું હવે? તો લીલાજી તમે એમ કરો હા બોલો. કલ્યાણ ને હા અને કચરા બોલાવો હા તો બોલાવી દે. કે ને હવે પેલા દારૂ ઉતર્યા ને તો પેલા બોલાવો તો આપણે પૂછો ચો પીને આવ્યા છે ને ચો નહીં પીધો એમ. હવે ચો પીધો એ આપણને તો કોઈ ખબર નહીં. તો એમ બેન બોલાવો ને બોલાવી દે. હા બોલાવો તો હેડો પણ તમારું જે હોય એનો જબર દંડ કરવો પડશે હો. તો બધાને દંડ કરવો. બધાને પાવાવાળાનો દંડ કરવો છે, હા પીવરાયો હોય એનો દંડ કરવો છે, ને વેચવાવાળાનો કરવો છે, ને પીધો હોય એનો કરવો છે. બધાનો દંડ હા કરો. એમ તો કે ઘર છોકરાને બરબાદ હાડવા મેલા. એ તાર પપ્પાને હાથતા જા. ઓમર ઓમર આપણે છોકરા રવડી જવો એના. એને રબડી જ જશે ને. હા પહેલે તું કરી દે, કાલ ભણવા ચાલુ છે. ઓવા તો જતો રે ઘેર કલ્યાણા હા આ ક્યાં જેવાનું આયા પેલા રેન મગરોજી ને પથુજી છે એ પેલા અહીંયા ડોશી એમ કાકડા તોડી ઈ રહ્યા એમ ક્યાં જેવન કરી દીધા ઈ સી હવે બે પૈસા એટલે હું કાયમ પીવા આવતો હોય ને તાર ઘરમાં હમ. તો પથોડો રે ને ઓવે એ તો એને ડોશીના કાકડા ઉથી ધોતું હોય તો તો અને પાછું બહાર નીકળે ને આ જેવન માં ફાડતું હોય હા નકમું છે ડોશી આગળ તો કોઈ હેડતું નહીં વાત સાચી છે. હા, પણ આ ભેગા છે એટલે આપણે દારૂનું શું કરશે હવે દારૂનો બંધ થવા બંધ આપણે કરવો જ નહીં. બંધ તો નહીં કરવો પણ મારે બધું ગામમાં રહેવું છે ને ના, ભાઈએ ભેગું રહેવું છે તો બંધ કરવો પડશે ને હાડો ઈ જઈએ પછી વાત. સડતા બેહણાવાને છૂટા રામ, રામ. આગેવાન આઈ બે ઉભેટું જુઓ. અરે દારૂડિયા છે? આ રે જ દારૂડિયા. આ બે મૂર્તિઓ આ અરે બે તમે દારૂ કેમ પીવો છો? લા, ઘણું કીધું નહીં મેલતા. દારૂ ચમ પીધો છે? સાચું કર્યું છે? નહીં પીતા. તમારા ઘરનું નહીં વિચારવાનું? તમારા છોકરાનું નહીં વિચારવાનું? ઈ તો પિતા નહીં માથે વેડે બે. આવી તો દારૂ પીવાય તમારે? અમે તો 100 ટક લ્યા છે હવે. તો પીવાય જ ના, દારૂ વસ્તુ જ ના પીવાય તમારે. આ તો રાતના વાટવા જાય ને થાકણ નહીં પીતા અમે તો રાતનું વાઢવા તો તમે મજૂરી કરી કરીને દારૂ પીશો તો તમારા ઘર ચેડા ચલાવશો. નહીં કોઈ પીતા અમે. તો શું કરો છો? આ દારૂ પીતા તો ઢેસેલો હશે તમારો દારૂ. ઈ તો કઈ તો મારી રહ્યો છે દારૂ. તમને લાગે. શું લાગે છે? થોડોક સોટોક લીધો તો ખાલી. શું કરશે હવે એનું આગેવાન? તમે દારૂ પીધો જ છો કેવું પડશે હોય કશું બોલતો નહીં. નહીં બોલું ના અમે પીતો જ નહીં પીધો જ નહીં અમે. આટલે ઘરની મારી રહી છે કે તમે દારૂ પીધો નહીં કે એ તો કલ્યાણે અંતર નાખ્યું છે એટલી અંતર નહીં. અંતરમાં અને દારૂમાં તો લાખ ફેર હોય કલ્યાણા હા. આ ડોશીના કાકરા તો એને શું ખબર પડે અંતરમાં ને દારૂમાં ફેર હોય એ કાકરાની કંદી આવતી છે. મને એવું જ લાગે આ કાકરાની કંજા આવે એને દારૂ લાગે ઓ ચો પીને આયા તમે કહો? કઈ દેજી અમે વસુજીના ઝાડ વાટવા ગયા હતા હોય. વસુજી લાયા. એક થેલી લાયા હતા તમે બેન છોટો છોટો પીધો હતો આ વસુજીએ જ દાડો દીધો હતા. તો તમે આ એવા દારૂ પાવી એની જોડે કોમી શું કરો છો તમે? હવે શું કરશે આગેવાન? એમ કરો હા વસુજીને બોલાવો બોલાવો વસુજીને. હા વસુજીને બોલાવો હતા. તો બોલાવતા આવજો બોલાવતા આવો વસુજી. બોલાવો બોલાવીને હટાવો. દારૂ બારૂ ના પીશો ને ઘરનું વિચારો. અલ્યા કચરા હા અલ્યા જો કે તપેલા ધોતા હોય છે કાયમી હોવે. અને આપણને તો પાછળ આલે હાર્યા. અલ્યા કાલ મગરાજની તો સુટ્ટો વેલાણી એને ડોશીએ છોડ્યું તું મોંમાં રોટલા કરતા હોય છે.
રોટલા કરતા હોય છે ને વાહણે કહતા હોય છે હજેડાનો. આપણે આ પીને જ બગાડ્યું છે, નોમ નહીં રાખ્યું, એની નોમ રાખ્યું, કેટલો ફેર. એટલે તો વસ્તી એ મોટે સારું કે છે. એવું એમ? ચેડે તો આપણા જેવા કેટલા ખોદતા હોય હા. ને કહેતા કે પેટવાળ કેવો છે અમને ત્યાં હું તો કેટલો હવળો પણ કોઈ કહું નહીં પાછો. હા સી વાત. સાચી વાત. સારું વાપરી ના જાય પાછા ના કમળે. રઘુજી હા, કેમ મને બોલાયા છો ભાઈ? એ તો કોઈ વસુજી મને ખબર નહીં, પણ મને કે વસુજી બોલાવતા હતા નહીં, તેમાં તમે બોલાવવા આવવું પડ્યું. બસ આ તો બધા આજીવન ને બાજીવન ને બધા છે. શું હોય ઊંડે કાઢેરા છે યાર? આવો તમે આવો. બોલો શું આવ્યું આગળ? આમાં કાવો બેહો. હમણાં આવતા રહો. વસુજી આવો. બરાબર છે. એ આવો આવો. હોશ કલ્યાણજી આ વસુડે અમને પાય તું. આ વસુ પાઈ. એટલે તું અમે ધંધાય કરાવો છો ને દારૂ પાવો છો? હા તો આજકાલ છે પીવી છે જલમે તાર ના હોય તો ઘરોળી જ આલેલો છે ને બાપ. રઘુજી તમે હમણાં આવતા રહો આપણે. હાલ્યો હમણાં આવું રડો. બેહવા દેવા તા કીએ. હાલ્યો આવ્યો. તમે આ વાઈન કોમી લઈ દો છો ને દારૂ કેમ પાવો છો? દારૂ તો આયા તા પેલા બોલી કરીને આયા તા, વહેલો પીધેલો હતો અને હું કહેવા ગયો કે મારે ધારે વાઢવા આવશો કે હો કે ધારે વાઢવા તો આવશો. તારે પીધેલો જ હતો. તાર મેં જો પાયો તો એને દારૂ. પણ તમે તો દારૂ એના મા બાપ જ પાવે છે એટલે હવે અમે શું પેલું કરો. એના મા બાપ આવે પણ તમારે એના છોકરાનો વિચારવું પડે. પૈસા મજૂરી કરે છે તમારે ઘરે જઈને હાલવા પડે. વાઈન દારૂ પીવા ના હાલો હોય. હા પણ એને તો ઘરે તો કોઈ એને હતું જ ને. અરે બે હતા કે અમે તો વાઢવા આવશે કે તમારે, પણ કે વહેલો દારૂ કે મને લઈ આલવો પડશે. વસુજી આપણે એને રોટલા ખવડાવો, ચા પાણી પાવો, દારૂ જ પાવાનો. હા પણ દારૂ છે તો ચો એ કોમ જ કશું કરે છે. ઈ તો કે અમારા પૈસા નહીં જોતા, દારૂ જ લઈ આવજો તમે. અને તમે દારૂ લાયા છો અહીંથી? આપણે તો દારૂ બંધી છે. હવે મારું તો મને એને ના પાડેલી છે. દારૂ બંધી છે તો દારૂ લાયા છો તમે? હા, દારૂ ખોંજી વેચે છે એથી મેં તો લાયો છું. ખોનજી વેખે કોણ વેખે છે? ખોનજી ઈ મને આલ્યો છે, બે ભાઈ હતા એ વેચે છે, બહાર થી લાઈન ધંધો કરે. યાજેવન હા? તો આમાં ખોનજી વેખી ચીયા દારૂ? હવે કે તો આપણને શું ખબર છે, પણ હવે આ વાઈન પાયો છે તો એને પાવાનો દંડ એને કરી લ્યો. હે વસુજી હમ એટલે વેખી ખોનજી વેખી ઈ ચીયા છે? ઈ જે ભદુજી નહીં. તો પદાજીને હજી મને બોલાવવા પડશે. બોલાવત પડે. દારૂ વેચે છે ને આપણે દારૂ બંધી છે. તો લીલાજી અને આ કોકના ઘર બગાડે એમ થોડું ચાલે. યાર પદાજીને બોલાવો હોય બોલાવો શું અમે તો બોલાવતા હોય તો ભદુજી ને રેચો. ઈ તો આ વસુજીને ખબર ખબર હશે. હા, રાખુજી તમે જોયું છે ઘર? નહીં જોયું. એટલે જોયું છે ચક જુઠ્ઠું બોલો છો. હું તો જેલો છું પણ વસુજી બોલાવેલા છે. તો તમે જ બોલાવી લાવો ને ઈયન. આપણે બોલાવી લાવો. મને તો ચો એને કે એના બાપ ની કોઈ બીક લાગે છે, બોલાવી લાવો. અહીંયા બોલાવી લાવો હોય. અને તમે સુધરો દારૂ લ્યો. અલ્યા ભાઈ તમને મેં ના નથી પાડી કે દારૂ હું તમને લઈ આલું શોર્ટેજ છે, પણ તે કેવું કા કહી દીધું હોય એને. અલ્યા પણ અમે નતા કેતા પણ આ જીવન ને આ બધા પુત્ર ગોળ વળી ગયો હતો. હા પણ તમને કેટલી બધી શોર્ટેજ હતી દારૂ ની, ખબર છે કે નશાબંધી નું બહુ પ્રતિબંધ મેલેલો. તમારે શું કહેવાનું ભૂડું આવતું હતું? હવે પણ હવે હું આકડે આમાં જાઉં છું. હવે મારે પેલા ભાઈબંધ જેવા છે, હવે મારે એનું નામ લઈ કેવું થાય? હાલ તો એમ બોલાવતા હોય ને જે થવું છે એ થાય તો હવે મારે તો ધર્માતું નાખવું પડશે, પણ એને નખાવશે યાર. એમ તો પછી ખોટા ધંધા કરી તરમાં તો નાખવાય પડે તારે. પછી તમે જ શું કરો? દારૂ પીવો છો? અમે તો હવે જે કરે આ કોઈ વેચતું જ ના હોય તમે પીવો જ નથી. વેચી છે તો તાર પીવો છે ને, મળતો જ ના હોય તો પીવો અમે. સારું હેડો, હવે તમને દારૂ પીવો હોય ને તો મારે એક કોમી ના આવતા કોઈ દાડો. નહીં આવો. સારું હેડો, હું પદાજીને ફોન કરું છું. ઘણા તું બતા કે પણ તું તો તરત ફરી જાય છે એમ તો. મારું બેટું અરે હવે એને ચો ગોતવા ને કેટલે કાલ તો બેઠા હતા આટલામાં જ હતા, પણ હવે આછી બાજુ હશી. મારું બેટું અરે દેખાતા નહીં ને હવે એને ચી બાજુ ગોતવા ને પારો જો આ બાજુ જોવું જો. ઓહો આ બેઠા ને મારા બેટા કોઈ જ બેઠા છે. બધાજી આવો આવો લેવા આયા? લેવા આયા છું મારો બેટો. ના ના પોટલી લેવા આયા? પોટલી લેવાની તો આજ તો લોસા પડી ગયા છે. સમ
બધા આગેવાનો બધા ભેળા થયા છે ને મારો બેટો કાલે તમારે અહીંયાથી લઈ ગયો તો તે મારો બેટો એને પેલા બે જણા મજૂર હતા એને મારા કહી દીધું છે તે ઘરે પડ્યા છે લોસા તે મારા ગામમાં બધા ભેળા થયા છે મને તો ધર્માતું માર તો નાખવું જ પડશે તે મને કહે વેકે છે એને તમે બોલાવી લાવો અમે શું કામ આવા ભાઈ બોલાયા છે તમને એ સાચી વાત તમારે કઈ બોલાયા છે પણ અમે તો શું કર્યું તો તમે લેવા આવ્યા હતા અમે તમને આલો કે મને તો મારા પ્રેશર કર્યું કે તમને ગોમ બહાર મેળ દે ને કશું તમારો કોઈ વ્યવહાર ભાઈએ મય નહીં રાખે કોઈ નહીં મારા મજબૂરી તમારે બોલાવા આવ્યા તમારે એ જે કહેવું હોય તમે ત્યારે કહેજો એટલે નોમ તમે અમારું આલવી કર્યું છે પણ મારી મજબૂરી છે મારે ગોમ બહાર નીકળવાનો વારો આવ્યો. નથી ના પાડી અમે હાલતા હતા તમને નતા હાલતા વાત સાચી છે બધી પણ મારે મજબૂરીમાં શું કરવાનું મારે ગોમ બહાર નીકળો તમે મેં તો ધર્માતું પેલું કર્યું છે પણ તમે ત્યારે હાલ તો હેડો નહીં પછી જે કાલ તો તમે કગર વગર કરતા હતા હા પણ પેલા મારા પીવા વાળા લોહી પી જતા હતા ગમે એ થાય પણ કે મુકુલ્યા પ્રતિબંધ છે અમારા નથી વેકાતો હરું પાલનો મને મેલ્યો હતો હારો હડો અમે તારી આવે છે કોઈને હોય આપણને હલવાઈ દીધા હલવા દીધા એમ હવે તમે તો ઈ છૂટા થઈ ગયા આપણે હલવા દીધા ના, પણ કશું નહીં આપણે જશ હઈએ આપણે કોઈ વક ગુનો છે જ નહીં આપણે જ ના પાડી હતી હા આપણે સુખી ના પાડી હતી કાલે હાલવાની હાલું પાના કગરતા હતા કાલે તો ધર્માતું નાખી દેજો એ બધું સહાય હેડો અમે થોડું નાખા ધર્મા તો એ તો અમને બધું આવડે છે હેડો હા હેડો હેડો આ બધા ભેળા થયા છે હેડો તમે હા હેડો કે વાપરી લેજો એમ આપણે ના લેવાય ને અમે થોડું તો પડશે જ નહીં હવે. હમણાં આગળ બેહો. તારે આ તો દારૂ વેચવા વાળા હવે હોય નહીં એ લાયા બેસ ભત્રીજા. કેટલા દારૂ વેચો છો તમે દારૂ પાવો છો હવે? જો અમે તો ખોનગી વેચ જ છે બરોબર અમને અમે ના પાડી જ હતી હા. કે અમે નહીં વેચતા તો હારું પાનો લઈ ગયા પણ દારૂ બંધી છે તમને ખબર નહીં પડતી પણ અમે તો બાર હાલે છે કે બાર આલો શેમમાં આલો ગોમમાં આલો પણ ગામમાં અમે દારૂ વેચતા જ નહીં આ તો હરું પાન ના આયા હતા દારૂ લેવા કે અમને આલો જ આલો પછી અમારે મજબૂરીમાં આલવો પડ્યો થોડા સંબંધી હતા એટલે લેવા આવ્યા પણ તમારો વેચવાનો તો અધિકાર નહીં દારૂ બંધી છે અમે તો ગામની બહાર જ વેચતા હતા દારૂ ગોમની બાર કે શેમમાં ચો વેચવાનો આવે તમારો દારૂ દારૂ તો અમે વેચવાના જ છે દારૂ અમારે વેચવો જ પડશે અમારો ધંધો છે ચાલે એવું જ નહીં તમે એટલે દારૂ બારૂ ગાળવાનું બંધ કરી દો ને વેચવાનું બંધ કરી દો અમે તો આજે નહીં કરે કાલે નહીં કરે તો તમારે અમારે તો અમે તો દારૂ બંધ કરવાના નહીં અમે તો સારું જ રાખવાના છે તો આગેવાન હોય ને ગોમની બહાર કાઢો હવે હવે તો એવું જ કરવું પડશે ને તારે પેલા તો ગોમ બહાર કાઢવાનું કરો અને હોય પૂછી લો એને દારૂ બંધ કરો છો કે નહીં કરો એ પૂછી લો આગેવાન કસરા તમારો દારૂ બંધ કરવાનો નહીં કરવાનો એટલે કલ્યાણ હા મારું બુડા તો બધું તોફાન થઈ ગયું છે અમે હવે બંધ કરી દે ખોટો ઘર બરબાદ કરવો એમ કદી બંધ કરી દે હવે હાર હડતા બંધ કરી દો હવે નહીં પીવા નહીં પીવો નહીં આજથી હવે બંધ બંધ અમે નહીં દારૂ પીવા હવે હવે. નહીં પીવો અમે પણ આ ગાળવા વાળાને છે બંધ કરાવો વેચવા હવે એને બંધ કરાવો એને તો બંધ નહીં કરે ગોમની બહાર કાઢવાના હોય એને તો એટલે એ બંધ કરશે ચો દા અને તમે દારૂ પીધો ને લાફિયર તો ભૈયાની બાર હોય ના અમે નહીં પીવો હવે હવે નહીં પીવો તો તમારું ધર્મા તો થાય પાછું હોય તમે આ કોઈ નાખશે અમે તારમાં તો હા તો મણ દોડા ધર્મા તો નાખી દીજો કાલે વહેલા ઉભા થઈને સારું કલ્યાણ આપણે કાલ મન દોણા નાખી દે આવ હવે નહીં પીવો ભાઈ તારે પણ આ વેચવા વાળાને કોક દંડ સારો ફટકારો એને ફટકારા ને તમને પાવા વાળાને ફટકારા દંડ પા વાળા તો વધારે ફટકારીશું કારણ કે એને સણાયા જ છે અમને આવ તમારે એટલે શું કરવાનું છે હવે દારૂ વેચવા વાળાને કાકા પીવા વાળા બંધ કરે તો આપણે વેચવા વાળા ને જ વેલ્યુ ખડો આપણે એ બંધ કરી દે જો આપણે આજથી બંધ ના પાડો કરું હારું તાન ભાઈ અમે આજથી દારૂ પાડવાનું બંધ કરે છે બરોબર તમે જે કોઈ ધર્માતું નાખી દે આવું તમે જો હવે ફેર દારૂ વેચશો ને તો તમને કડક સજા કરવામાં આવશે પાછી પટી જો આજ પછી દારૂ બંધ કોઈ દારૂ નહીં પાડે અમે વેચે નહીં પાડશે હવ પટી ગયો ખોંજી નહીં કે સાવય નહીં કશું નહીં અમે અમારે તે બીજો ધંધો ગોતી લે બરોબર મિત્રો વ્યસન થી દૂર રહો મિત્રો દારૂબંધી બધાએ બંધ કરી દો દારૂ પીવામાં કોઈ મજા નથી મિત્રો દારૂ ઘર બરબાદ કરી નાખે છે વ્યસન થી દૂર રહો ઘર બરબાદ કરે ને આપણો પરિવાર પણ વેર વિખર થઈ જાય છે દારૂ પીવાથી તો મિત્રો આ તમે આ જોયું ને આ દારૂડિયા કેવા હતા વિડીયોમાં તો બસ આ રીતે જ આવી હાલત થાય છે દારૂમાં એટલે દારૂ છોડી દેવો સારો જો મિત્રો દારૂ પીવા વાળાનું ઘર કેવું હોય છે અને વેચવા વાળાનું ઘર કેવું છે તમે એ જ જોઈને ક્યાંક જોયું હશે તમારે જોઈને જ દારૂ છોડવો જોઈએ દારૂ તો પીવો જ નહીં આખા ગામમાં દારૂ બંધ કરાવવું